ભગવાનના આ તે કેવા ભક્ત કે જે ભગવાન જે ધૂળમાં ચાલ્યા હોય એ ચરણરજ પોતાના ભોજનમાં ભેળવીને જમતા। આપણે બધા જાણીએ છીએ કે એક સમયે જોબન પગી નામે ગામ વડતાલનો ખૂંખાર લૂંટારો હતો, પણ તેને સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા હતા અને તે સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી થયો હતો। સત્સંગ થયા બાદ જોબન પગીને શ્રીજી મહારાજ પ્રત્યેની શ્રદ્ધા, સમર્પણ અને પ્રેમ વધતો જ ગયો। પણ આમાં એક તકલીફ હતી। સ્વામિનારાયણ ભગવાન જ્યારે વડતાલ પધારે ત્યારે તો જોબન ભાયાના દિવસો આનંદમાં ને આનંદમાં આંખના પલકારાની જેમ વીતી જતા હતા। પણ જ્યારે ભગવાન વડતાલથી વિદાય લઈને કાઠિયાવાડ તરફ પ્રયાણ કરતા ત્યારે પ્રાણ પ્યારા પરમાત્માના વિયોગમાં જોબન પગીને એક ક્ષણ એક વર્ષ જેટલી લાગતી। હવે આમ પ્રભુના વિયોગમાં ને વિયોગમાં કેટલા દિવસો કાઢવા માટે તે કોઈ ઉપાય શોધી રહ્યા હતા। એવામાં ભગવાન સ્વામિનારાયણ વડતાલ પધાર્યા હતા અને જોબન પગીની મેળીએ ઉતારો કર્યો હતો। ભગવાનનો નિત્યક્રમ હતો કે દારોજે બપોરે ભક્તોના સંગ સાથે ભજન કરતા કરતા ગોમતી તળાવમાં સ્નાન કરવા જતા। એક દિવસ શ્રીજી મહારાજ સ્નાન કરવા મેળીએથી નીચે ઉતર્યા, પણ તેમની મોજડી મળતી ન હતી। બધા સેવકો આખા ઘરમાં શોધી વળ્યા, પણ મોજડી તો ક્યાંય મળી નહીં અને જોબન પગી કશું બોલ્યા વિના ચૂપચાપ ઉભા હતા। મહારાજને અંતર્યામીપણે ખબર પડી ગઈ કે આ જોબન